હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે ક્રિશિવ અને પરી બંને વહેલા ઉઠી ગયા હતા કારણ કે કાલે લાવેલા ચૂચુ હેડફોન એમને ખૂબ જ ગમ્યા હતા અને સવારે ઉઠીને લોકોએ સૌથી પહેલાં હેડફોન પહેર્યા અને ત્યાર પછી રમવા બેઠા. રમતા હતા ત્યાં સુધી ક્રિશિવે મને પહેરીને બતાવ્યું અને મને કહેવા માંડ્યો, જો આ બે બાજુના કાન કેવા ઊંચા નીચા થાય છે. એ રમતો હતો ત્યાં સુધી એક બાજુ મેં ઢોકળા બનાવવા મૂક્યા અને બીજી બાજુ વઘારેલો ભાત લઈ જવાનો હતો ટિફિનમાં. તો એની હું તૈયારી કરતી હતી અને બીજી બાજુ ચા બનાવતી હતી. તો પરીએ પણ પહેરીને મને બતાવ્યા. તો મેં નાસ્તો તૈયાર કર્યો. ત્યાર પછી વધેરા ખીરામાંથી મેં ઉત્તપમ બનાવીને તૈયાર કર્યા અને એક બાજુ હું ભાત વઘારવા બેઠી. બધું તૈયાર થયું ત્યાર પછી મેં ક્રિશિવ પરીને ચા અને નાસ્તો આપી દીધો. એ લોકો ચા નાસ્તો કરતા હતા ત્યાં સુધી મેં એક બે ઉત્તપમ ઉતારી પણ લીધા અને એ લોકોને ખાવા આપ્યા. તો એ લોકોને ઓછા ગમ્યા. ત્યાર પછી હું પણ લઈને બેઠી. તો મેં એક ઉત્તપમ લીધું અને લીલું લસણ શેકેલું હતું અને લસણની ચટણી હતી એ લઈને મેં પણ નાસ્તો કરી લીધો. ત્યાર પછી ઢગલો વાસણ બાકી હતા અને કપડાં ધોવાના પણ બાકી હતા, તે બંને મેં કર્યા. ત્યાર પછી એ લોકો ફરી કંઈક ખાવા બેઠા. તો એ લોકો ખાતા હતા ત્યાં સુધી મેં થોડા કામ પતાવ્યા. ત્યાર પછી બંને જણ બેઠા બેઠા ભજન કરતા હતા અને બંને જણ ભજન કરતા હતા. તો પરી ગાતી હતી ત્યાર પછી એ ક્રિશિવને પણ ભજન ગાવાનું શીખવાડતી હતી. પછી પાણી ગરમ થયું એટલે બંનેએ નાહી લીધું એટલે ક્રિશિવને મેં સૌથી પહેલાં તૈયાર કર્યો કારણ કે નહીને પહેલો બહાર આવી ગયો હતો. ત્યાર પછી મેં પરીને તૈયાર કરી અને પછી એનું માથું ઓરવા બેઠી. તો માથું ઓરતી હતી ત્યાં સુધી ક્રિશિવ ગપ્પા મારતી હતી અને બંને એકબીજાની સાથે આમ તેમ ગપાટા મારતા હતા અને એમને એમ અમારો સમય થઈ ગયો. તો બંને જણ તૈયાર થઈને ફરી થોડો નાસ્તો કરવા બેઠા. તો એ લોકો નાસ્તો કર્યો ત્યાર પછી સ્કૂલે જવાનો સમય થઈ ગયો અને એક બાજુ કચરાવાળોય આવેલો. તો પરી કે મમ્મી હું કચરો નાખીને આવું છું. મેં એને કહ્યું કે તું નીચે ઊભી રહે, હું તમારા બંનેની સ્કૂલ બેગ લઈને નીચે આવું છું. એમ પણ સ્કૂલનો સમય થઈ ગયો છે ને એ પણ એ સીડી ચડીને આવે છે અને જાય છે તો એના પગ દુખે એટલે મેં એને ના પાડી કે તું નીચે જ ઊભી રહેજે. તો એને મને સારું કહ્યું. પછી મેં ટિફિનના ડબ્બા ભરીને પેક કરીને હું દરવાજો બંધ કર્યો અને પછી અમે લોકો નીકળી ગયા સ્કૂલે જવા માટે. રથ પર બેસી ગયા અને હું રથ ચલાવતી હતી ત્યાં તો ક્રિશિવ અને પરી કહેવા માંડ્યા, મમ્મી આજે અમને મંદિરે લઈ જાઓ, અમે 2-3 દિવસથી કહીએ છીએ પણ તમે લઈ નહીં જતા. તો મેં કહ્યું કે આજે પણ સમય ઓછો છે ને મોડું થઈ જશે. પણ એ લોકોએ મારી વાત ના માની એટલે પછી હું એમને મહાદેવના મંદિરે લઈ ગઈ. ત્યાં એમને આશીર્વાદ લેવડાયા. પછી એ લોકોએ મહાદેવના શિવલિંગ પર જળ ચડાવ્યું. ત્યાર પછી ઋષિમુનિનું મંદિર હતું ત્યાં પણ એ લોકો પગે લાગ્યા અને આખરે એ લોકોને મોડું થઈ ગયું હતું. જુઓ બેલ પણ પડી ગયો છે અને બધા છોકરા ક્લાસમાં જતા રહ્યા છે અને બીજા થોડા છોકરા જે મોડાયા છે એ ચાલીને જાય છે. તો પરીને મેં સ્કૂલમાં મૂકી ત્યાર પછી હું ક્રિશિવને પણ સ્કૂલમાં મૂકવા ગઈ. એને મૂકીને પછી હું ઘરે આવીને મેં થોડા શાકભાજી બાકી હતા એ સાફ કરીને તૈયાર કર્યા. પછી ક્રિશિવ લેવા જવાનો સમય થઈ ગયો તો હું ક્રિશિવને લઈને ઘરે આવતી હતી. ક્રિશિવના હાથમાં મેં એક ચાર્ટ આપ્યો હતો જે પરીને સ્કૂલની નોટબુકમાં ચોંટાડવાનો હતો. તો એ મને કહેવા માંડ્યો, મમ્મી આ શું છે? મેં એને એવું કહ્યું કે આ કારીગરોના નામ છે, જે કારીગર જે કામ કરે છે એનો આ ચાર્ટ છે જે પરીને લગાવવાનો છે. પછી અમે ઘરે આવીને ચા નાસ્તો કરાયો. ત્યાં સુધી તો પરીને લેવા જવાનો સમય પણ થઈ ગયો. તો પરીને લઈને ઘરે આવી અને પછી મેં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી હતી એ મેં પરીને આપી અને ક્રિશિવે કહ્યું કે મમ્મી હું થોડીક વાર પછી ખાઈશ, હું પહેલાં રમીને આવું છું. તો એ રમવા ગયો હતો અને આજે પફ પણ ખવડાયો. તો એ ઘરે આવ્યો તો મેં ફરી એને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી આપી અને ટેસ્ટી સેન્ડવિચ બનાવી આપી અને ABC જ્યુસ આપ્યો. તો મિત્રો આજનો અમારો દિવસ આમ જ પૂરો થઈ ગયો.